તો આપણે ચિત્તવનીમાં બેસવા માટે આપણે પન્ના જઈએ છીએ, તો શા માટે જઈએ છીએ? ધ્યાન કરવું શું જરૂરી છે? એટલું બધું ધ્યાન કે આપણે પન્નાજીની અંદર જઈએ તો ઘુમટજીની મહિમા નથી, પણ ઘુમટજીની મહિમા શા માટે બની? કે ઇન્દ્રાવતીના ધામવીમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એટલે ઘુમટજીની એટલે એની મહિમા કેટલી છે? આપણે ત્યાં જાય તો કેટલી આપણે અંદરથી શાંતિ છે. તો અમે એના 10 દિવસ ગયા હતા અને આશ્રમે રોકાણા હતા. તો આપણે સમજવામાં આવે કે આપણે ચિત્તવની છેલ્લો સ્ટેપ છે. આપણે ધ્યાન દ્વારા જે રાજ્યને નિહાળવા છે, તો આપણો છેલ્લો સ્ટેપ છે. તો આપણે ધ્યાનમાં બેસવા માંડ્યા છીએ, પણ પહેલાં આપણે જીવને જાગૃત નહીં કરીએ ત્યાં સુધી આપણું ધ્યાન લાગશે નહીં. ધ્યાન તો લગાડવું છે આપણે. આપણી મથામણ આપણે શું કામ કરીએ છીએ? વાણી પધરાવી છે, આપણે કોઈ બી કાર્ય કરીએ છીએ તો રાજજીને આપણે સમર્પિત થઈ જાય છે કે જે કરતું રાજજી તારા સમર્પિત થઈ ગયા છે. ટૂંકમાં આપણે બધું સોંપી દીધું છે, તોય આપણને કેમ દેખાતા નથી? તો એના માટે છે જીવને જાગૃત કરવું કે નહીં કોઈ વસ્તુ નહીં થાય. તો જીવને જાગૃત કરવા માટે શું કરવું? આપણે ઉપાય પણ કરવા પડે કે શું જીવને જાગૃત કરવા માટે. પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર આપણે બતાવ્યું કે આપણે આ જીવને જાગૃત કરવા માટે પ્રકાશ હિન્દુસ્તાની બતાવ્યું. તો એ ચોપાઈનું પણ આપણે મંથન કરીએ છીએ. તો કહેવામાં શું આવે કે આપણે તાવ આવ્યો છે, દવા પીએ છીએ, પણ કોઈ અસર થતી નથી. તો આપણે એનો કાંઈ બીજો ઉપાય કરવો પડે ને, કરતા જ હોઈએ ને આપણે. તો કીધું અભિગાત્રાણી શુદ્ધ્યંતી મન જ્ઞાનેન શુદ્ધ્યંતી વિદ્યા ભૂતાત્મા બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધ્યંતી. કે આ શરીરને એક ડોલ પાણી હોય ને તો આ શુદ્ધ થઈ જાય છે, પણ અંદર જીવ બેઠો છે, મન છે, બુદ્ધિ છે, એ બધા માટે શું કરવું જોઈએ? એના ઉપાય આપણને બતાવ્યા કે આ જ્યાં સુધી મનને એકાગ્ર નહીં કરીએ, બુદ્ધિને એકાગ્ર નહીં કરીએ, ત્યાં સંસારની અંદર ઇન્દ્રિયો ભાગી રહી છે. તો એ બધા માટે આપણે શું કરવું જરૂરી છે? તો એ બધી વાત બતાવી છે. નાની નાની વાતો છે, પણ જેમ આપણા જીવનની અંદર આવશે તો આપણું ધ્યાન લાગવા મળશે. આપણે યુગલદાસજી મહારાજનો એક હરફ લીધો હતો. 9 હરફની વાત મેં કરી ને ગયા વખતે કે તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનું બાત ઈશક્ષો સેવા કરું સબ અગો સાક્ષાત. આપણે ચોપાઈ તો બધાને મોઢે હોય. એક શબ્દ ચરણ બોલીએ ને તો બધાને આવડી જાય આખું ચરણ, પણ એ આપણે આત્મસાત કરવાનો છે. અત્યારે આપણે સમય આપણી પાસે છે જ નહીં. હવે આપણે રહેણીમાં જ આવવાનું છે. જેમ આપણે રહેણીમાં આવતા